ગુજરાતને ડ્રગ્સ અને દારૂના દૂષણમાંથી મુક્ત કરવાની માંગ સાથે આજે સુરતમાં રેલી યોજાઈ। વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી શરૂ થયેલી રેલી કમિશનર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। રેલીમાં ગુજરાત NSUI અને ગુજરાત યુથ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। તેમણે કહ્યું કે ગાંધીજી અને સરદાર પટેલના ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં યુવાનો અને વિદ્યાર્થીઓ ડ્રગ્સ તથા દારૂના રવાડે ચડી રહ્યા છે, જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। કોંગ્રેસ કાર્યકરોનો આરોપ છે કે ગાંધીજી અને સરદાર પટેલના ગુજરાતમાં ખાસ કરીને સુરત જેવા શૈક્ષણિક કેન્દ્રોમાં નશાનો પ્રવેશ વધી રહ્યો છે। ડ્રગ્સ પેડલરો ખાસ તौर પર કોલેજના વિદ્યાર્થીઓને યુવાનોને લક્ષ્ય બનાવી રહ્યા છે, જેના કારણે યુવા પેઢીનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે। કોંગ્રેસ યુવા નેતાઓએ જણાવ્યું કે આજનો યુવા ઉર્જા, સપના અને ક્ષમતાઓથી ભરપૂર છે, પરંતુ ખોટી સોબત અને નશાની લતના કારણે તે ખોટી દિશામાં વળી રહ્યો છે। આ પરિસ્થિતિમાં સમાજની નૈતિક જવાબદારી બને છે કે યુવાઓને નશાની જંજીરમાંથી મુક્ત કરવા। તેમણે માંગ કરી છે કે રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરી ડ્રગ્સ પેડલરો વિરુદ્ધ સખત અભિયાન ચલાવવું જોઈએ। યુવા સંગઠનોની માંગ છે કે યુવાઓને સુરક્ષિત અને નશામુક્ત વાતાવરણ પૂરું પાડી એક સ્વસ્થ, જાગૃત અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું જરૂરી છે। આજે રેલીનું આયોજન કર્યું છે, શું ઉદ્દેશ્ય સાથે કર્યું? સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારનું ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે। આ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાત રાજ્યના યુવા પેઢીને માર્કેટ બનાવવામાં આવ્યા છે। 16 વર્ષથી લઈને 22 વર્ષનો યુવાન પોતાના ભવિષ્યના સપના જોવાના બદલે ડ્રગ્સના રવાડે ચડી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે રિહેબ સેન્ટરમાં એડમિટ થાય છે। ગુજરાત સરકારના આંકડા પ્રમાણે લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત રાજ્યમાં છે અને લાખો યુવાનો ડ્રગ્સના એડિક્ટ બની ચૂક્યા છે। ત્યારે સરકારની નીતિ, આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ કોઈ ડ્રગ્સના નાના પેડલરોને પકડીને સંતોષ માને છે, પરંતુ એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। NSUI દ્વારા 2 તારીખમાં શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યના 200થી વધારે કેમ્પસમાં, 700થી વધારે કોલેજોમાં કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવી છે કે અમે ડ્રગ્સ નહીં લઈએ, અમારા કેમ્પસમાં કોઈ ડ્રગ્સ લેતું હશે તો પણ એને જાણ કરશું, પરંતુ સરકારની પણ જવાબદારી બને છે કે આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવે અને આ ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાંથી દૂર કરે અને જેમ ઉડતા પંજાબ બન્યું તો એમ ઉડતું ગુજરાત બનતા અટકાવે। અગાઉ કયા પ્રકારના કાર્યક્રમો કરાશે? સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કોલેજોમાં કાર્યક્રમ કર્યા બાદ, તમામ શહેરોમાં આ પ્રકારની રેલી કર્યા બાદ જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પણ 50,000 વિદ્યાર્થીઓ અને યુવાનો ભેગા થશે। રેલી ક્યાંથી ક્યાં સુધી જશે? રેલી વનિતા આશ્રમથી લઈ અને સુરત પોલીસ કમિશનરની ઓફિસો સુધી જવાની છે અને કોંગ્રેસના અનેક કાર્યકરો આ રેલીમાં જોડાના છે।